અને પછી તુલસીદાસજી કહ્યું છે કે રામ નામ કઈ રીતે લઈએ તો ફાયદો થાય? હા, બેઠા બેઠા જપીએ તો ફાયદો થાય? હા, સુતા સુતા નામ સ્મરણ કરો તો? કે નાચતા નાચતા કરીએ તો? કઈ રીતે ફાયદો થાય? એટલે તુલસીદાસજી કહે છે, ભાય કુભાય અનખ આલસ હો, ભાય કુભાય અનખ આલસ હો, નામ જપત મંગલ દિશ દસ, નામ જપત મંગલ દિશ દસ, भाई कुबाय अनख आलस हो, भाई कुबाय अनख आलस हो, नाम जपत मंगल दिश दस, नाम जपत मंगल दिश दस, ભાય કુભાય આલસ અલખું, ભાવથી લો, અરે કુભાવથી લો, આલસથી લો. આળસથી પણ જો નામ લઈ લેશો, નામ જપત મંગલ દિશી દસહું. નામનો પ્રતાપ એવો છે કે ખાલી એનો જાપ કરી લો તો દરેક દિશાઓથી મંગલ તમારા ખોળામાં હશે. क्योंकि भगवान कैसे हैं? मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी, द्रवहु स्वदसर अधीर बिहारी, द्रवहु स्वदसरथ अधीर बिहारी, जपत मंगल दिश दस, उमा सहित जी जपत पुरारी, उमा सहित जी जपत. वह राम नाम है जो आपका सर्वथा मंगल ही करेगा, क्योंकि भगवान मंगल भवन है. इसलिए सुमिर सो नाम राम गुण ग्रामा, करहु नाई रघुनाथ ही नाथ.